બાપ અને દીકરાને 36નો આંકડો. દીકરો નાનપણથી લઈને 26 વર્ષનો થાય ને ત્યાં સુધી એનો બાપ એને ટોક ટોક કરે અને દીકરો આ એના બાપના ટોકવાથી બહુ કંટાળી ગયો. દીકરો નાનો હતો ને ત્યારે સંડાસ કે બાથરૂમ કરવા માટે જાય ને તો એનો બાપો શું કે ખબર છે કે એ બાઘા જેવો હે કે શું તને કંઈ ખબર નથી પડતી, તને કોઈ ભાન નથી પડતી, આ ચંપલની અંદર મણ માટી ચોટી છે અને તું એવા ને એવા ચંપલ લઈને અંદર જાય રહ્યો છે, આ સંડાસ કે બાથરૂમનો કૂવો ભરાઈ જાય છે, તને જરાય ભાન નથી. એવી રીતે ટોકે. પછી ઘરની અંદરથી છોકરો બારો નીકળે ને તો તરત જ ટોકે કે આ પંખો ચાલુ છે, લાઇટ ચાલુ છે, આનું બિલ તારા બાપાને ભરવાનું છે, તને કોઈ રાત દિવસની ભાન નથી. દીકરાને હરેક વાતે ટોકે ને ટોકે. દીકરો નાનો હતો ને 26 વર્ષનો થયો ત્યાં સુધી એને ટોકવાનું ચાલુ રાખ્યું. દીકરાએ નક્કી કરી નાખ્યું કે આ શું, ગમે ત્યારે હું ભાઈબંધો જોડે બેઠો હોય, પરિવાર જોડે બેઠો હોય કે ગમે ત્યાં બેઠો હોય તો એમનું મન ફાવે એમ આવે બોલે અને જતા રહે અને ટોક ને ટોક. હું હવે કાંઈ નાનો નથી રહ્યો. એટલે પછી દીકરાનું ભણવા ગણવાનું બહુ પતી ગયું બધું અને પછી હવે નોકરીનો સમય આવ્યો એટલે એના બાપાએ કીધું કે આ જગ્યાએ ઇન્ટરવ્યૂ છે અને આ જગ્યાએ તારે જવાનું છે અને ત્યાં આગળ નોકરીએ લાગવાનું છે એટલે સારી મહેનત કરીને તારે પાસ થવાનું છે. ત્યારે દીકરાએ નક્કી કરી નાખ્યું કે આ બાપો જ્યાં મૂકેલા છે ને ત્યાં આગળ આપણે પાસ નથી થવાનું, આપણે નપાસ થવાનું. કોઈ પણ જાતની મહેનત ના કરી, આખો દિવસ રખડ્યો, આ તે કર્યું અને અંતે જે જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું ને ત્યાં આગળ ગયો એટલે જેવો જયો એટલે બધા લોકો ઇન્ટરવ્યૂ આપીને આવી રહ્યા હતા. ત્યારે બધા લોકોને એને એક એક કરીને પૂછવાનું ચાલુ કર્યું કે પાસ કરે કે ન પાસ કરે, પાસ કરે કે ન પાસ કરે. બધા જોડેથી એક જ જવાબ આવ્યો કે અહીંયા આગળ તો બધાને ફેલ જ કરે છે, નપાસ જ કરે છે. દીકરો ખુશ થઈ ગયો કે હાશ, હવે આપણે મેળ આવશે, અહીંયાથી આપણે ફેલ થશું એટલે આપણે સીધો દેશ છોડીને જતું રહ્યું વિદેશ, વળીને પાછું આવવું નથી. આ બાપાની દાટ, આ બાપાનું કચકચ ને એ બધાથી આપણે દૂર થઈ જવું છે. કંટાળી ગયો છું. છેલ્લે ભાઈનો વારો આવ્યો, સૌથી મોડો પહોંચ્યો, અડધા કલાક મોડો પહોંચ્યો. ઓફિસની અંદર ગયો. ઓફિસમાં જે લોકો ઇન્ટરવ્યૂ લેતા હતા એમને કીધું કે આવો બેસો. એટલે એ વ્યક્તિ બેઠો અને કીધું કે શું નામ તમારું? એટલે દીકરાએ કીધું કે ફલાણાભાઈ ઢીંકણાભાઈ પૂંછડા. એ જે કાંઈ નામ હતું એ કીધું. તો કે સરસ. શું કરો છો? પછી કે શું કરો છો? તો કે ઘરનું કામકાજ કરું છું ને ભણું છું. તો કે સરસ. તબિયત પાણી કેવી? એકદમ મજા. તો સામી પાર્ટીએ કીધું કે તો તમે પાસ થઈ ગયા છો, નોકરી ક્યારથી જોઈનિંગ કરો છો? પેલાને નવાઈ લાગી કે સાહેબ મારા કાગળિયા જુઓ, મારું ભણવાનું કેવું છે એ જુઓ, મને કંઈક પૂછો, તમે ડાયરેક્ટ સીધો પાસ કેવી રીતે? તો કે ભાઈ સાંભળતું, તું ઓફિસની બહાર આવ્યો ને એટલે થોડો કચરો પડ્યો હતો, મતલબ કાગળિયા પડ્યા. આ જે લોકો ઇન્ટરવ્યૂ આપવા આવ્યા ને એમાંથી ઘણા લોકોએ ફાંકી ખાધી હતી, મસાલા ખાધા હતા કે બીજી કોઈ આંતે પડીકા ખાધા હતા. તો એ જે પડીકા પડ્યા હતા ને એ તે લઈને કચરા પેટીમાં નાખ્યા. ઓફિસનો દરવાજો ખોલે ને એ પહેલાં એક પગલુંછણિયું હતું. અમારી ઓફિસ ગંધાતી ન થાય ને એટલા માટે તે તારા પગના જે પગરખા હતા ને એ પગલુંછણીએ લૂખી અને પછી તું અંદર આવ્યો. અંદર આવીને તો હજુ તે દરવાજો ખોલી અને ઓફિસમાં તો નજર નથી નાખી અને તારી નજર સીધી એક લોબીમાં પંખો ભમતો હતો, એક બાજુમાં ગોળો થતો હતો કે જે કોઈ કામ વગરનો અને કારણોસર વગર ચાલુ હતો ને એનું લાઇટ બિલ આવતું હતું. તે સીધું ડાયરેક્ટ એ પંખો અને લાઇટનો ગોળો બંધ કર્યો અને પછી તું ઓફિસની અંદર આવ્યો. અમારે જે કાંઈ શીખવાડવાનું છે ને એ અમે તમને હળી મળી બધા ભેળા થઈને તને શીખવાડી દઈશું. પણ જે તને નથી અમારે શીખવાડવાનું ને એ બધુંય તું તારી રીતે શીખીને આવ્યો છે. તારા સંસ્કાર અને તારા મા બાપના આપેલા સંસ્કાર અને તું એક વ્યવસ્થિત માણસ છે ને એટલે લીધે થઈને અમે તને પાસ કર્યો છે. તું સારા ઘરનો છોકરો છે, અમારે તને કાંઈ શીખવાડવાની જરૂર નથી. જે કામકાજ છે એ અમે તમને શીખવાડશું અને તમે ચોક્કસપણે એ સારી રીતે કામ કરશો. એટલા માટે થઈ અને અમે તને પાસ કર્યો છે. ત્યારે સાહેબ દીકરાને એમ થઈ ગયું કે મારો બાપ આજ સુધી મને ટોકતો તો એનું કારણ શું હતું? બધી જગ્યાએ વાતે વાતે મને ટોકી દેતો હતો, એનું આજ મને કારણ જાણવા મળ્યું. ઘરે આવ્યો, બાપાના પગ પકડી લીધા અને બાપાને કીધું કે મને માફ કરી દેજો, હું ફેલ થવા માટે ગયો તો કોઈ ઇન્ટરવ્યૂ નથી આપ્યું ને છતાંય હું પાસ થઈને આવ્યો છું. એટલે બાપ છે ને એ હંમેશા સારી સલાહ આપે છે, ક્યારેય ખોટી સલાહ નથી આપતો. એટલે બાપ ગમે ત્યારે કંઈક બોલતો હોય તો થોડું સાંભળી પણ લેવું.
બરાબર. બાકી બાપ જીવતો છે ત્યાં સુધી તમને સારી એવી સલાહ પણ આપશે અને બધુંય હાલશે, તમને સારા એવા રસ્તે પણ લઈ જશે. બાપ વિશે તમારે શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો.